હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે ગણેશના પ્રિય ભોજન એવા આપણે લાડુ બનાવશું અને એકદમ પરફેક્ટ માપ સાથે લાડુ બનાવશું. જો તમે પહેલી જ વાર લાડુ બનાવતા હશો તો પણ તમારાથી એકદમ પરફેક્ટ લાડુ બનશે. તો એક વાટકો મેં લીધો છે માપ માટે. તો આ 3 વાટકા મેં ભાખરીનો જાડો લોટ લીધો અને અડધો વાટકો રવો અને અડધો વાટકો ચણાનો લોટ લીધો છે. એટલે કુલ આપણે 4 વાટકા લોટ લીધો છે. તો હવે આ જ વાટકાના માપથી અડધો વાટકો આપણે ઘી ગરમ કરીને લેશું. તો લોટ સાથે બરાબર આપણે મિક્સ કરી લઈએ હાથેથી. તો ઘીનું મોણ થોડું આગળ પડતું હોય છે, મુઠ્ઠી વળે એ રીતનું મેં મોણ લીધું છે, એટલે લાડુ આપણો એકદમ સરસ બનશે. તો થોડું મેં ગરમ પાણી કરીને લીધું છે. પાણી નોર્મલ જ ગરમ કરવાનું અને થોડું થોડું પાણી એડ કરતા જશું અને આપણે આ લોટ બાંધી લઈએ. તો આપણે આનો લોટ થોડો કડક હોય એ રીતે લોટ બાંધશું. તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો આ રીતના કડક લોટ બાંધવાનો. તો હાથમાં થોડો લોટ લઈને આ રીતે આંગળીએથી દબાવી અને મુઠિયા બનાવશું. તો આંગળીનો આકાર પડે એ રીતે આપણે મુઠિયા બધા જ બનાવી લેવાના. એટલે મુઠિયું જાડું પણ નહીં અને પતલું પણ નહીં, આ રીતે આપણે બધા જ મુઠિયા તૈયાર કરવાના. તો આપણે મુઠિયા બનીને તૈયાર છે. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો તેલ એકદમ વધારે પડતું ગરમ થઈ ગયું હોય તો થોડી વાર ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની. ઉપર નીચે કરી અને થોડા મુઠિયા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે મુઠિયાને તળી લેશું. ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખવાની, એટલે અંદરથી મુઠિયા બધા સરસ રીતે કૂક થઈ જશે. એટલે અંદરનો લોટ કાચો પણ નહીં રહે અને મુઠિયા સરસ તળાઈ જશે. તો આ રીતે બધા જ આપણે મુઠિયા તળી લઈએ. તો અંદરથી મુઠિયું સરસ તૈયાર થઈ ગયું છે. તળાઈને તો આ રીતે ટુકડા કરી દઈએ. થોડા મુઠિયાને ઠંડા થવા દઈએ. આપણું તેલ ગરમ છે તે આપણે 2 ચમચી જેટલું ગુંદર તળી લઈએ. તો ગુંદરને આ રીતે ઉપર નીચે કરી અને થોડો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી થવા દેશું, એટલે ગુંદર આપણો કાચો ના રહે. તો ગુંદરને એક આપણે ડીશમાં લઈ લઈએ. મુઠ્ઠી આપણા થોડા ઠંડા થઈ ગયા છે. તો મિક્સર જારમાં કટકા કરી અને લઈ લઈએ. તો મિક્સર જારમાં આપણે ઓન ઓફ કરી અને ક્રશ કરી લેશું. તો આ રીતની મેં આંખ લીધો છે. તો આંખમાં આપણે ચાળતા જઈએ ચૂરમાને. જે ઉપરનો ભાગ વધે છે એ મિક્સર જારમાં પાછો એડ કરી અને ક્રશ કરી લેશું. તો સાથે મુઠિયાના ટુકડા એડ કરી અને સાથે ક્રશ કરી લઈએ. તો આ રીતનું આપણું બધું જ ચૂરમું બની અને તૈયાર થઈ ગયું છે. તો એકદમ સરસ ચૂરમું બન્યું છે, છૂટું. તો અડધીથી પોણી ચમચી આપણે એલચી પાવડર, કાજુના ટુકડા, ખમણેલું ટોપરું, બદામ, દ્રાક્ષ અને તળેલો ગુંદર લીધો છે. ચૂરમા સાથે એડ કરી દઈએ. બરાબર મિક્સ કરી લેશું. હવે 1 વાટકો મેં ઘી લીધું છે. હવે આ જ વાટકાના માપથી આપણે 2 વાટકા ગોળ લેશું. વજનમાં ગોળ 500 ગ્રામ છે અને 1 કિલો મેં ઘઉંનો લોટ લીધો છે. અને માપમાં જુઓ તો 4 વાટકા લોટ, 2 વાટકા ગોળ અને 1 વાટકો ઘી. આ માપ આપણું એકદમ પરફેક્ટ છે. તો આ રીતના આપણે પાયો લેશું. વધારે પડતો પાયો લેવાનો નથી. બસ આ રીતના જ ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ પાયો લેવાનો છે. તો પેન ગરમ છે એમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું. પછી આ પાણીને આપણે ઉપયોગમાં લેશું. તો ચૂરમું આપણું ગરમ છે એટલે આપણે તાવી સાથે બરાબર મિક્સ કરી લઈએ. હવે આમાં થોડું આપણે પાણી એડ કરશું ગરમ કરેલું. વધારે પડતું એડ કરવાનું નથી. પાણી 4 થી 5 ચમચી જેટલું એડ કર્યું છે અને આ રીતના હાથેથી બરાબર મિક્સ કરી લેશું. તો આ રીતે દબાવો તો ઘી ઉપર દેખાય એ રીતના આપણું ચૂરમું તૈયાર થયું છે. પાણી એડ કરવાથી ચૂરમું 8 દિવસ તમારો લાડવો પડ્યો રહેશે તો પણ લાડવો અંદરથી પોચો જ રહેશે. જ્યારે ખાશો ત્યારે ફ્રેશ લાડવો ખાતા હોય એવો સ્વાદ આવશે. તો આ રીતના મોલ્ડમાં આપણે લાડવા બનાવી લઈએ.
મોદકનું મોલ્ડ લીધું છે, એમાં આપણે મોદક બનાવશું. તો આપણા લાડવા એકદમ પરફેક્ટ માપ સાથે બન્યા છે. આ માપ સાથે તમે લાડવા બનાવશો તો તમારા લાડવા ગળ્યા અથવા મોળા પણ નહીં બને અને એકદમ મીડિયમ રીતે લાડવા બની અને તૈયાર થશે. તો આ માપ સાથે એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમે પહેલી જ વાર લાડુ બનાવતા હશો તો એકદમ પરફેક્ટ માપ સાથે લાડુ બનીને તૈયાર થશે. તો હવે આપણે ઉપર થોડું ખસખસ લગાડી દઈએ. આનાથી લાડવાનો દેખાવ એકદમ સરસ આવે છે. તો આપણા લાડવા બની અને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.